અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વાંસદા તાલુકામાં લોકોને જાતિના દાખલા માટે પડતી હાલાકી તેમજ વારંવાર ખાવા પડતા ધક્કાને લઈને વાંસદા તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। હાલમાં ધોરણ 10 અને 12ના પરિણામ આવી ગયા છે। ઉચ્ચ અભ્યાસ માટે તેમજ શાળામાં પ્રવેશ મેળવવા માટે જાતિના દાખલાની જરૂર હોય છે, જેના માટે વાંસદા તાલુકામાં જાતિના દાખલા કઢાવવા માટે મોટી સંખ્યામાં દૂર દૂરથી ગરીબ આદિવાસી સમાજના લોકો આવતા હોય છે। ત્યારે મામલતદાર કચેરીમાં દાખલા કઢાવવા માટે લોકો પાસેથી પેઢીનામાં જેટલા નામ હોય તે બધાના એલસી મંગાવવામાં આવે છે। જો ભણેલા ના હોય તો અભણનો દાખલો માંગવામાં આવે છે, જેને લઈને ગરીબ આદિવાસી પરિવારના લોકોએ વારંવાર ધક્કા ખાવા પડે છે, જેને લઈને આજરોજ વાંસદા સરપંચ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જેનો પણ દાખલો કાઢવામાં આવે એમની સીધી લીટીમાં ડોક્યુમેન્ટ માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ, NN ન્યૂઝ વાંસદા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજરોજ વાંસદા તાલુકામાં જે વિદ્યાર્થીઓને જાતિના દાખલાની મુશ્કેલીઓ પડતી હતી તેને લઈને આજે અમારે તમામ સરપંચો મામલતદાર સામે રજૂઆત કરવા ગયા હતા કે જે પેઢીનામામાં બધા જ ઘરના એલસી ને કાં તો અભણનો દાખલો માંગતા હતા, તેમાં ખૂબ અગવડ પડે છે, તો એનો કોઈ રસ્તો કાઢી ટૂંકમાં પતે અને જાતિના દાખલામાં જે મુશ્કેલી છે તેમાં ઘટાડો થાય એવી રજૂઆત અમારે મામલતદાર સાહેબે કરી છે। મામલતદાર સાહેબે અમને બાહેધરી આપી છે કે એનો અમે કોઈ રસ્તો કાઢીને જેમ બને તેમ સહેલાઈથી દાખલો મળી જાય એવી અમને ખાતરી આપી છે।